વડોદરા શહેરમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 17માં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોના ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે। ભાજપના ઉમેદવાર હિરેન સુખડિયાએ જણાવ્યું હતું કે ફોર્મ ચકાસણી દરમિયાન પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ સ્વીકારાયા છે, જે પાર્ટી માટે સકારાત્મક સંકેત છે। હવે પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર વધુ તેજ બનાવવામાં આવશે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વોર્ડ નંબર 17માં ભાજપ સારા બહુમતીથી જીત હાંસલ કરશે। સાથે જ આખા વડોદરા શહેરમાં પણ ભાજપ વધુમાં વધુ બેઠકો જીતીને મજબૂત સ્થિતિ બનાવશે। હાલ પાર્ટીના કાર્યકર્તાઓ ઘેર ઘેર જઈને પ્રચાર કરી રહ્યા છે અને જન સમર્થન મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અત્યારે ફોર્મ ચકાસણી અમારી થઈ, અમારા ચાર ઉમેદવારના ફોર્મ મંજૂર થઈ ગયા છે અને આજથી અમે ફૂલ મહેનતમાં લાગી અને અમારો વોર્ડ નંબર 17 સારામાં સારી રીતે અમે જીતીએ અને વધુમાં વધુ વોટથી આખા વોર્ડમાં જીતીએ એ માટે મહેનત કરીશું। અત્યારે પણ અમારા કાર્યકર્તા ફેરની ફરી જ રહ્યા છે અને એ લોકો પણ ફૂલ મહેનત કરી જ રહ્યા છે।